લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનના મગફળીના ગોડાઉનમાં આગનો મામલો. આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો. 25,000થી વધુ બોરીમાં આગ લાગી. આગના ઝપેટમાં 3,000થી 4,000 બોરી સંપૂર્ણ બળીને ખાક. આગ પર કાબુ મેળવ્યા બાદ તમામ મુદ્દામાલની કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા સહિત 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ કામે લાગી. મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો. કુલિંગની પ્રક્રિયા દરમિયાન 4 ડમ્પર, 1-2 હિટાચી, 1 જેસીબી સહિતની કામગીરી હાથ ધરાઈ. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તેમજ પ્રાંત મામલતદાર સહિતની ટીમે 24 કલાકથી ઘટના સ્થળ પર તંત્ર દ્વારા આગ લગાડવાના કૌભાંડને પુષ્ટિ આપી નથી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈકાલે થાનગઢ ખાતે આવેલ મગફળીના ગોડાઉનની અંદર છે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ છે એ ગઈકાલે 10થી 10:30ની આસપાસ લાગી હતી. જેવા જ હકીકત મળી ત્યારે તાત્કાલિક મામલતદાર થાનગઢ સ્થળ ઉપર પહોંચ્યા. ત્યારબાદ હું પણ ટૂંક સમયની અંદર અમારી ટીમ સાથે છે એ જ્યાં આગની ઘટના બની ત્યાં પહોંચ્યા અને ફાયર ફાઇટરની જે મદદ લેવાની હતી તાત્કાલિક ફાયર ફાઇટરોની મદદ લીધી અને રાજકોટથી પણ ફાયર ફાઇટર બોલાવવાની જરૂર પડી તો આજુબાજુના મોરબી, હળવદ જેમ જેમ જરૂર પડી તેમ ફાયર ફાઇટરોની ટીમો વધારતા ગયા અને 10 જેવા ફાયર ફાઇટરોની ટીમો છે એ કામે લગાડવામાં આવી. એમાં 5 છે એ મોટા ફાયર ફાઇટર હતા અને 5 છે મિની ફાયર ફાઇટર હતા. નજીકમાં જે પાણીનો સોર્સ છે પાણીના સોર્સનો ઉપયોગ કરી અને આગને રાત્રે 11 વાગે છે એ સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી. ત્યારબાદ છે એ કુલિંગ પ્રોસેસ ચાલુ કરવામાં આવી. એ એટલા માટે કે આ મગફળી છે એ મગફળીની અંદર જે પહેલાં છે બારદન બળ્યા ઉપરથી અને બારદન બળ્યા પછી અંદર જે મગફળીના ફોતરા હોય છે ત્યાં જે આગ ઉપર લાગી તો એના લીધે ધુમાડો સતત નીકળતો હતો. તો એ સંપૂર્ણ કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી હોય છે. એટલે 11થી અત્યાર સુધી છે એ સંપૂર્ણ કુલિંગ પ્રોસેસ ચાલી અને કુલિંગ પ્રોસેસ પણ 100% પૂર્ણ થઈ છે. અત્યારે જે જથ્થો શેપ છે એ શેપ જથ્થાને શિફ્ટિંગ કરવાની અને જે કોઈ બારદનને અફેક્ટ જ નથી થયા એવા બારદોનને પણ સેપરેટ કરવાની કામગીરી ચાલુમાં છે. આના માટે 2 હિટાચી મશીન છે, 4 ડમ્પર છે, 2 રોલર છે અને જુદી જુદી લેબરની ટીમો બનાવીને એ પણ કામગીરી ચાલુ કરી છે. નુકસાનની અંદર વાત કરીએ તો 15થી 20% દાણાને નુકસાન થયું છે. બાકીનો 80% જથ્થો છે એ એકદમ સેફ છે. એટલા માટે કે ખાલી ઉપર જે મગફળીના ફોતરા અને જે બારદન આવે છે એને જ આગ પહોંચી છે. અંદર જે દાણો છે એ દાણાને કોઈ અસર થઈ નથી. જે દાણો કોયલો થયો છે એ નાનો દાણો જે હોય છે એ કોયલો થયો છે અને એ જો અંદાજવામાં આવે તો 15થી 20% એ દાણાને નુકસાન થયું છે. બાકીનો તમામ જથ્થો છે એ સેફ છે.